કામ છે? હા બેઠા. ગરમી પણ જબર પડે હો મારે હમણાં ગરમી પડે પણ વરસાદ જબર થાય. શાંતિ હે ને? શાંતિ છે હાલ. એમ કે તમારા ભાભી દેખાતા નહીં? ક્યાં બધા ગયા હાલ. બજાર ગયા? હોય. મેં થોડી ઘણી વાત સાંભળી છે કે તમારે રિક્ષા વેચવાની છે. આખી આપણી કઈ થોડી ઘણી ને હાલવાની જ છે. એમ? હોય મારે નહીં કરતો. હા. હપ્તા બપ્તા લોસો થાય નહીં સાહેબ બુડા ભીડાઈ ભરાઈને આપણું પાડે. એ હપ્તા બાકી? ના ના તો એટલે એક હાથો દારો આખા ભાવ થાય તો એમ કોઈ બુડા એક હાથો એવું હોય ને એમાં તો છતાં ઈ જ દાડે ભરો. એટલે આમ હપ્તા બાકી છે તમારી રિક્ષા? ના રે ના છે ના ક્લિયર કરી. એવું એમ? ના હોય ને હું બાજી રાખું બુડા આખો તો ઘરની પડી હતી. એવું એમ? હોય દાદા ફેરવતા જ નહીં તમે લાવી છે ના માટે તો આ ભાઈ ગરમી છે ને આવાના ટાયર કઈ ફાટી જાય શાંતિ કોઈ ઘરે નથી બેઠા બીજા એટલે ઘરે પડ્યા હા અને આપણે વેચીને બીજું મોટું કરવું. એવું છે એમ ને? બીજું સાધન લેવું છોટા હાથી લેવું. એવું છે એમ ને? કઈ મોડેલ કયું છે? આ 2026 2026? એટલે હા 24 એટલે 2026 તો હજુ આવ્યું નથી ને ત્યાંથી 2026 મોટી મોટી લઈ જાય અમારે એટલે તમે તો પૂરો વાત કરો મને હસુ આવી ગયું તમે વાત કરી. ના ના તા લેવું આ છે લ્યો. એટલે 2024 નું મોડેલ છે. કેટલામ લાવી કન્ડિશન તો સારી દેખાય ના કન્ડિશન છે. પણ કન્ડિશન તો તમે પકડાઈ દીધી આ તો યાર. ના ના કઈ આ ખાસ શું અંદર ભેવું ભરતી છું? ના ના બકરા બે ચાર દિન ભરેલા એમ? હોય કન્ડિશન તો કઈ સારી દેખાતી રિક્ષા નથી. હારી છે અમે જેટલી રિક્ષામાં આપણે યાની કે નહીં બેહે ને એની પત્ની અંદર બેહે ને ઓલી તો થઈ જાય. શું વાત છે? હા તો આપણે પહેલી જ લેવી છે. એટલે રિક્ષા ભાવ તો એમ છે ને. તો તમે કોઈ એટલા પૈસા આલવા. તમારી બેન એને તમારું કીધું કરે. તો તમે કોઈ એટલા પૈસા આલવા બોલો. આવો કેટલા લેવા છે તમારે છેલ્લા? આમ તો 1.5 રૂપિયા હાલ દઉં પણ 3 લાખ લેવાના છે માર તો મેં અઢીમ લાવી હતી. હા. થોડું હવે એટલા ના હોય ના પૂરો રિક્ષા હવે ખપડી ગઈ છે તમે જુઓ તો કઈ દેખાય. એટલે એની કન્ડિશન તો જુઓ પણ પૂરો ટાયર આમ દાઈ રહ્યા છે. આલા લાઈટ જુઓ. 2000 રોજ આવતું બસ. ના ના 2000 પણ એવું પૈસા તો કરો. હું તો તમે લાખ રૂપિયા આલ દઈશ બરોબર. ના ના લાખ એ બરોબર છે હવે યાર. હવે બીજા ના લો એવા ઘરના ના લો ને બીજા ના લો એના કરતા તમે ઘરના નથી. તો બીજા ના લો તો ઘરના ના લો ને પછી ના બીજા. ના આ તો રોડની રાજા વાજણ છે જેવી થોડા ખબર છે. ના ના યાર હવે વ્યાજબી રાખો. ના વગર ઘેરે જેવી થોડા અને ખબર એ પાછો તમે ચોક કરો છો કે હપ્તા બપ્તા કમ્પ્લીટ ભરેલા હોય તો રોકડા કેસા લઈ લેજો બસ કાલ બપોર તમે કેસ હાલો પછી મારી જવાબદારી પૂરી બસ હપ્તા તમે ચડાવો તો જ ભરાવ. પણ હપ્તા તમે કે ભરેલા હે ને તો પછી ચાલો. તમે લઈને ચડાવો તો લોન ચાલુ છે પાછી. લોન ચાલુ છે? રોજ ને 70,000 ભરવાના. તો પણ હું તો તમને બધાય હાલ દો એટલે બધું તમને હાલ દો તમારી એમ ને, હવે તો લોન માફ કરી દઈશ બરાબર. એવું એમ ને? હા સારું તમે જવો હે હા અને તમને મળે આવી બોનું બોનું બધું બોનું શું હાલું પૈસા જ હાલું તમને બધા પૂરેપૂરા ના પરીક્ષા લઈ રેડી. એક રીતે રેડી ના દોઢ હાલી છેલ્લા હવે 20 તો માફ કરજો 20 માફ કરજો હવે. હાલો લ્યો. સારું લે તાર બેહો આવજો. હા સારું સારું. એને કોણ સમજાવે લાઈટ આને પોતાનો હપ્તો ભર્યો જ નથી અને રિક્ષા લે મારે છે હું તો વેચીને નવરો થઈ ગયો ઈ નવરા બોલો તો આપણે બટકાઈ દેવી છે તો બંધો નતો કર્યો કામ રીહણે જતા રહ્યા છે દોઢ વર્ષથી પારો હિમને ખબર ય નથી બેરામાં તો રીહણે બેઠા છે નહીં બેરા એટલે થોડી સાફ સુફ કરી નાખો અને એને ભગાઈ દઉં રિક્ષા ચાલો લોટોથી ઘરે હોતા એના રિક્ષાના હપ્તા એટલા સર્યા ને 12-13 હપ્તા સર્યા હે 70-75 હજાર એમને ભરવાના હે મારો મને શેઠે કીધું હોય કે જો આજે હપ્તા ના લાયા તો તમને કાઢી મેળવામાં આવશે એટલે આજ તો મારે હપ્તા લાવવા જ પડશે નહીં આવે તો મારે 80 માં રહેતો ને કેવા તડકામાં આવ્યો ને રે પાસે ખેતરમાં રહે ખેતરમાં મારે કાંઈ કામ છેતરી જાય મને તો મારે જવું છે આજ તો મારી નોકરી જાય ને કે એની આખી રિક્ષા જાય આ તો રિક્ષા લઈ જ લેવી એની મારે કેવા રાગે ઝાપલાના કેટલા હારા મારા છે મારે તો નાક ફોડી નાખ્યું છે પેલા તો નાક કાપી મને હવે મારો હપ્તા હાલશે કે નહીં હાલે ઓહો કેવું બળી જાવડ્યું મારે તો છે ભાઈ ગરમી હવે મારો હે મારો છે હવે નાક તોડી નાખ્યું મારું હા પેલો આવે ને એને સાત કરીને રિક્ષા પકડાઈ ગઈ છે આપણે થઈ જાય છૂટા એ જણાય ને હપ્તા વાળો જણે નાખો આજ તો લોટો છે ઘરે રિક્ષા સાફ થાય ને આજ તો મારું કામ થઈ જવાનું છે આપણું સાફ કરી નાખો લોટા છે ઓહો આવો આવો સાહેબ આવો એટલે સાહેબ ને તમે ખડા તરીકે પથારી ફેરી નાખી કેમ ખડા તડકો લીધો અને અમારા ઉપર થી ટોચર આવે હું શું કરું ક્યાંથી ઉપરથી
તમારે ઓફિસ આવી ને ઓય હમ. તે શાનો ટોસ છે? ના તમારા હપ્તા બાકી છે 12 થી 13 75,000 હવે મારા 12 થી હપ્તા તમારે સર્યા છે હવે મારે શું કરવાનું કહો ના ના આલી ક્યાં ભક્તાઈ મને ના પગારે આલતા નહીં શેઠ કે હવે મેં તમે મારા નામની લીધી રેડી મારા નામની સહી થઈ મારા નામની સાક્ષી તમારે શેઠ હોય અમે તમે ખુદ જ શેઠ હશો. તમે સાક્ષી મારા નામની સહી કરી કે નહીં મેં કરી હોય હવે બધી મારે પર આવે મારે હવે ખુદ આપણે હા હરી ઓળખાણ વધતી હતી તમે બધી સહી કરી પડી. આ ઘર બીજું મેરે રોટલા નહીં આલતા મને શું કે ખબર કે જો પગાર લાવો કે ના ના અમારે બે ના ખરીદ છે ગામમાં જ્યાં છે હમ. અહીંયા ચાવી છે તીધું રે નહીં આવે એટલે તમને કેટલા હાલવાના છે? તમારે આલવાના મને આ તો બધા હાલી જ દેવા રાખવા જ નહીં. 74,999 74,999 ઓ 1 રૂપિયાનો ખબર તમારે હોવે, હોવે. વીમો 1 રૂપિયાનો હા રેડી રેડી. રૂપિયો તમારે વીમાનો તમે હાલ આપી દો ના 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 તમે 75,000 રોકડા માં હા હાલ તો તમારે બરાબર રૂપિયો વીમો અને રૂપિયો 12 રૂપિયા જોતા રિક્ષા ભાડું હાલ દો ને મેલવાઓ મને પાસે હાલ દો. હા તમારો રૂપિયો તો વીમાનો હે તમારે કાંઈક હાના થાય ને હા તો તમારે બૈરું રહ્યું ને સૌભાગ્યવતી થઈ જાય એમ ને ના ના એવું કઈ સૌભાગ્યવતી કરવું નથી મારી લેવા થોડા સૌભાગ્યવતી કરવાના હોય અને હેડો ખરી તમને હા, તો બેહો. તમારો રૂપિયો એટલું કામ કરે તો તમે હપ્તા તમને હાલતા હા હાલો હે 75,000 હાલ દો આ તો થોડુંક હું મંદીમાં તો એટલે હા, તો હારું હેડો તો. તો ઘરે હેડો. હા હેડો હેડો મારો રિક્ષા વાળો ના આવે તો બસ લેવાનો લોસા મારશે. અહીં બેહો બેહો હમણાં પાછું હું તમને હા ઠંડુ બંડુ પાણી પીશો ના ભાઈ ઢાઢું પીવા રહ્યા નહીં જે ઠંડુ ગરમી છે. કાઢો પાણી શું પીશો? બસ કશું પીવું નહીં તમે તો મને પૈસા આલો ને તો મારે બધી ના ના આલી જવું વાંધો નથી. ઠંડુ ને ગરમ જ છે હા હે હા પૈસા આલી દઉં પણ મારે પેલું મારા બેનો સર્ચ કરીને ગયા છે હા કે ઘરનું બધું કામ કરેલું છે ને તો તમને પૈસા આલી મેં વાત કરી હવે હમ તો તમારે જો તમારે અમે ઉપરથી દબણ છે ને મને છે એક કામ કરો ને બરોબર હા જો તમારે ઓય આ તો જોયું છે બરાબર છે તમે અહીં બતાવ્યું તા ને, ઈ તમે જતા ને હા પણ આ તમે ઓલી લોન હે કે રૂપિયા હમ. વાળી એ તમને બતાવો છો રૂપિયા વાળી વીમો તમારે એટલે આવો નથી જોતો હું તમને 1.5 રૂપિયા આલીશ પણ હું શું કહું હા તમને કામ કરવાનું કઈ ક્યાં છે બધું કામ કરો તો તમને 75,000 આલું. એટલે આ તમે મને પૈસા આજ ની તારીખ માં આલતો ને તો ઓલી બકરી ની એ દુઈ નાખો ના ના તો તારે મુઈ પાસે ગામડાનો હો પણ આ સિટી માં રહીને ધંધે લાગી ગયો હા તો ઉપાડો હારે નહીં હે અને મને આમ મારા શેઠે મને શું કીધું ખબર હે અડાણો રહેતી ગમે મજૂરી કરતી એના હાથ નો ગમે સાધન ગમે એનું ઘરનું વસ્તુ વેચાય ને પૈસા લઈને આવે ગુબો નહોતું કરતું. ના ના ના, પૈસા આલો હું તમને ફોન કરતો તો તમે આયા હા તો પણ મારે આજે તો મને તમે નહીં આવો ને હતા. હા તો જો અમારે શેઠે સિક્કો માં આલ્યો છે આ સિક્કો મારે જોશે આ વિશે ખબર એટલે પડે. મને કાઢી નાખશે ના ના હું શું કહું, આવે એટલે ઘરે મને ખાલી ઘરકામમાં મદદ કરાવો હા એટલે પછી ભાષે ને કહો કામ કમ્પ્લીટ કરેલ છે હમ. એટલે સીધા પૈસા આવે તમે 75,200 રૂપિયા આવતું હું તમે નીકળો પૈસા લઈને અરે હા તો હું ગામડાનો છું હા હે સાહેબ હા મેં તમને કીધું તમે ધ્યાન ના આલ્યું હવે એટલે થોડુંક મને આટલું બોરી આલો હા એટલે પછી આવે એટલે તમને પૈસા હું આલી દઉં ખાલી એટલું હા તો કરો. કોઈ વાર નહીં કરે ને પાછા અરે ના કરો બજાર બંજાર ખાલી એમ કરવા ખેતરમાં વાળ બાળ કરતા નહીં ને પાછા ના ના એટલે ભાઈ. હો જતી આવે જ નહીં. ના ના એ સામે જ જ્યાં છે આવે એમ? હમણાં આવ્યા હાલ આવડે? હું હમણાં આવશે ને તમે ખરેખર ખાલી તમે કોણ આમ આવડે ને આવડે? અને આપણું બોર છો ને હા. એટલે ઘર આવી જાય છે તમે કોઈ હાલ કીધું કે આવડે? એટલું કરો હા તમે ના કીધું કે આવડે હાલ? હાલ એટલે નહીં ઉડી બાદ છે હાલ નથી આવતો હા, હું તો એમ કહ્યું કે હાલ આવડે. એટલે હવે આયા કાંઈ એમ હારું હાલો તમે ધંધે લાગી જવું. તમે ધંધા મારે લાવો તો મેલો નથી આવતી. મારે આ નોકરીનો સવાલ છે હા. કે મારો શેઠ તમારું નામ શું છે? લોટોજી હા તો મારો શેઠ મને લોટો મારશે એમ ને ઓ એ કોઈ વાંધો નહીં. પ્લાસ્ટિક નો મારશે ને તો મારા કાકા આવશે ને તો પાછળ નબળી નહીં કહેવાય. હાર સાહેબ હાર સાહેબ તો બેવા બધો મારે ચા લાવ થોડીક હા તમે ચા બીજી પીવો તમે ચા બનાવી કોને? બેને બેને જ્યાં એટલે હાલ તાજી જ છે હાલ લાવો દાદા, થોડું કરો, અમે ઠંડી નહીં પીને થોડુંક આમ fresh થઈ જાય. હા હા લ્યો ચા પીવો એટલે તમારે અમારે ઘણા કામ કરવાનું. એસી બે આવે ને એટલે અમારે ગરમ વસ્તુ પીવું ને હોય, તમારે તો ઘણા કામ કરવાનું ઠંડીમાં કાપ હેરો હટાવો. હા લ્યો ક્યાં બૈરા છે મેચ બનાવી હતી ચા તો સવારે એમ કરી લો સાહેબ ચા પીવો ચાલ બકરીના દૂધની કામ કરાવે, પાઈ પાઈને કામમાં. ના ના તમે શું થયો એટલે મેઠું તમે નાખ્યું અંદર? ના ના મેઠું એકલું. આનંદ મેઠામાં સાહેબ ખબર પડતી નથી, હાથે બનાવું એટલે અલ્યા બૈરા બારા બનાવી દે છે કે કેમ તમારે બનાવે યાર તમે એટલે મારું મોઢું કેવું કરી નાખ્યું જોજો. હા લે લો ફોન પર હું આ મેલ દઉં હવે નહીં પી મારે જ ને. તમે આ તો બોરી નાખો ખાલી હું આ મેલ દઉં હો ખાલી બોલો હું આવું. એક તો કામ પૂરું કર્યું. સચિન ને ક્યાં એટલે પણ હવે શું બાકી રહ્યું ભયા?
હજુ તો ઓલો થોડો વાહન ગાવાની આવતી હશે ગોધા જ. ના લૂંટાઈ તમે તો હવે આપણે વાહન ઘડી ના હાલો. માગું બધી ધોઈ નાખ્યું. હવે ઠંડક વળ્યો મારે છે પંખે જવું પડે છે ઠંડક વળી મારે જમી ચા ફાઇલ ચા મોબાઈલ ચા ને આ બધું ચા પડ્યું છે ને કરતા જાય મારા તો કામ કરી કરીને ઢાપણિયા કે જલાય એ હતો સાહેબ જોઈ નાખ્યો હે હવે સાહેબ ધોઈ નાખ્યો એમ હવે તો હું તમને સાહેબ કહું મારા બા, હવે તો હું તમને લોટા બા કહું છું હાલ ફોન આયા તા હા. ફોન આયા તો પછી આ અહીં ઉતરી રિક્ષામાં નેરે મારે હું 7 વાગ્યાનો આવ્યો છું 7 વાગ્યાનો ઘડિયાળમાં કેટલા વાગ્યા છે મારે 3 કેસ બતાવવાના છે પણ અત્યારે માં તમારો હિસાબ પતાવ પર સવાલ છે તમારો કોઈ દર પછી તમારે આબુ નહીં પડે અને હું જે જગ્યાએ આવ્યો છું, તમે તો મારા કામ કરે કરીને મારા ખાતા લગાવડા હે. ના હોય હા તમે ટેન્શન ના લો તમારે બધું કામ થઈ જાય છે હા. અને જો હમણાં આયા આવ્યો હવે ખાલી આપણે કશું વાંધો નહીં ખાલી થોડું ફોન ઓરું છે બે ચાર પૈડિયા ખાલી થોડાક વેણી નાખો ને હા. એટલે આપણે ભાઈને તો પૈસા હાલતા હોય હું કરીને નાખું તો પણ શેનું કામ? તો ગણિત નાખો ને તારીખ ના નહીં આવે આવે એટલે અમે ગણો એની ઘરે તમે ખાલી જો આ પૈસા શિવનું કામ હવે અરે છેલ્લું છેલ્લું સારું ના ના એવું નથી આવે ને ભાઈ એટલે ચાવી અહીંયા કને છે એટલે પૈસા તમે હું ઘરે ના આખું દેવા. ફાઇલ ભેગી કરીને કોક આવશે તો તમારા ઘરે તો મારી આપું ના ના કાંઈ ભાઈ ભલે તો હું ભલે. આમ રાખીને કામ કરીશ ના 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 કોક આવે તો મારા અંદર એજન્સીમાં મારી પથારી પી નાખે કશું ના ફેરવે કોઈ. હે? હું શું કહું છું? હા તમારે 500 કરો કોક તમારા ઘરે આવે ને તો મારી આબુ ના ના પણ મારા ઘરે ફરમાવાની હિંમત ના કરે બધા કૂતરું હારી આશા નહીં કરતો માણસ શું આવે બધું આ તમે ભીટકાણા છો લગભગ હવે તમે કુદર આવશો ના નહીં ના આજ તો મારે કામ ના પતે ને હા. મારે તમે આ 3-4 કલાકથી છો ને હોય. કોઈ ભાયા તમને હા. હું બોલ્યું હા. તાજે મારું ખુદનું બૈરું આવવા તૈયાર નથી આવે હા. તો બીજું કોણ આવે સાહેબ હેડો તો તમે તમારા ટાઈમ કીધું હશે કે આટલા ટાઈમે ઘરે આવવાનું હવે તો ટાઈમ થાય છે તો એના ટાઈમ આવી જાય છે બરાબર એનો ટાઈમ છે જો આ સહેલું કામ કરીશ હો. અલ્યા શેલું હેડો. સારું હેડો. હું હા. આરામ કરી લઉં ના ના હેડો હેડો એટલું કરાઈ ના હેડો સારું આ ફાઇલ તો લઈ લઉં ભેગી અલ્યા આ મેલી દો ને થોડું કોઈ એટલે આ જો ફાઇલ ચોરાય ને તો મારે બધું લોસા થાય હેડો તાર હેડો હા જો છે હા. ખાલી આટલું વેણવાનું છે હા આટલે ખાલી આ થોડાક વેણી અને ખાલી ઉલી બાદ થોડાક પડે જો મારી પથારી ફરી ગઈ આ સહેલું કામ હો હા છેલ્લું કામ છેલ્લું કામ. તો ધીમું ઉલી આવી હોય તો પૈસા ગણતો એ ઉડે મેલ તગાર મેં તો હું ગામડાનો છે જો હું ગોતી નાખું અરે વેણ ના બરાબર મન તો જાજો હા સાહેબ હેડો મારું સાહેબ હેડે મારે છે આને તો લોટા બાયા તો મારું કામ એવું કરાવ્યું મારે એક એક કહેતા કહેતા તો મારા ખુદના મારા પૈડિયા કાઢી નાખે હે આવું કામ કરવું જ નહીં એને હાલવું તો હાલે ને કઈ નહીં જેટલા કામ કરાય હે જેટલા કામ કરે કરીને મારે તો માથું ભમેરું હવે મારે કાંક જવું પડશે કાંક કરવું પડશે આ ફેરા તો એને હું ઘડિયાવું જઈને હા હા મેળ આવ્યો લે યાર એમ કરું બૈરા તો મારા 1.5 વર્ષથી રીહણે બેઠા છે નવા નવા સાહેબ હેડ્યા આવે ને તો આપણું તો કામ જોરદાર થઈ જાય પૈડિયા વેણો હલગ્યા છે તો હું આરામ કરી નાખું આહા હા પાડે સાહેબ હારા હો જબર મથે લોટા ભાઈ ઓ આવો સાહેબ આવો આવો રા શું રહ્યો તમારા ઘરના પોઈનો લોટો પીવાય નહીં રહ્યા જમા તમારું બૈરું અત્યારે આવે એટલે આવે નું હાલ ફોન આવે કેટલું કામ કર્યું મારે લગભગ 5 કલાક થઈ ગયા ઈ છે વાતુડી નંદ વાતો કરતી હશે હા એટલે મેં ફોન કર્યો આવતી છે તમારે 75,000 ના, રૂપિયા ગણી આલો તમારું તારું તોડી નાખો કહેતા હોય તો ના, હું ના, હવે તાળી ના તોડાય. મારે એટલું કામ બાકી થઈ ગયું કહેતા હું તોડી નાખું ભલે 1 લાખ તો તમારા ઉપર તાળું ના તોડાય ખાલી એક છેલ્લું કામ છે મારે ગતું કર્યું ભલે તમારા ઉપર 20 લાખ તો હું તારું તોડી નાખું હેડો. એક છેલ્લું કામ છે ઈ આવે એની ઘરે તમે સમજી નાખશે એ તો કરી નાખો એટલે હું જો તાળું તોડીને તમારા પૈસા કરી નાખું હા. એમ ખાલી લુગડા ધોઈ આલો હે નમસ્કાર મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો લાઈક કોમેન્ટ શેર કરજો લાઈક કરજો કોમેન્ટમાં બતાવજો આનો બીજો ભાગ ટૂંક સમયમાં આવે છે જય માતાજી